તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો શુભ સવાર પડી ગઈ છે અને નાહી ધોઈને મિત્રો અમે ફ્રેશ થઈ ગયા છે. તો ગઈકાલે મેડિસિન લઈને હું ઠીકઠાક થઈ ગયો છું. થોડી 50% શરદી થઈ ગઈ, પણ વ્લોગ બનાવવા માટે હું કેપેબલ છું. તો ચાલો મિત્રો, હવે વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ. તો સૌ પ્રથમ પહેલા રીતિકાથી ગુડ મોર્નિંગ ની વ્લોગની શરૂઆત કરી લઈએ. ત્યાં લગી મિત્રો આપણે બધા એક સાથે મળીને એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ રીતિકા. મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ રહી. જય માતાજી. જી. ગુડ મોર્નિંગ વીર. ઓ વીર, જો મસ્ત મજાનો સવાર સવારમાં ખોયા ઊંઘી રહ્યો છે. ઓ વીર, અને અહીંયા જો હે આ ભાગ જો ઊંઘી જાય છે. બહુ હેરાન કરે તો આ લટકાઈ દીધું છે અને આ જો ભાગ જો જ ઊંઘી જાય છે ભાઈ. નહીં રોહિત, બીક લાગે ભાગથી? કેમ? તું કોની બેન છું? પીહુ ની. અને બીજા કોની બોન છું? કોની? ભાઈનું નામ શું છે? ભાઈનું નામ શું છે? વીરભા. ઓકે. તો જો 11:30 વાગી ગયા છે. તો આજે મિત્રો બનાવવાનું છે ફુલેવાનું શાક ને બટાકા. ની મમ્મી બાજીના રોટલા બનાવવાના છે કે ભાઈ ઘઉંની રોટલી બનાવવાની? ઘઉંની રોટલી જ બનાવીને બાજીની રોટલા બહુ વાર લાગે. બહુ વાર લાગે નહીં? ઓકે. મમ્મી આમાં તુવેરો નાખાય? તુવેર, ફુલેવાર, બટાકા અને ઘઉંની રોટલી. જો આ છે તુવેરો ને ટમેટો નખાય, પણ ટમેટો નહીં. નહીં નાખો એમ? મરાઠી ભાજા છે એટલા માટે. એટલે ના નખાય ટમેટો. બરાબર. ટમેટો નખાય. ટામેટા. ઓ વીર, વીર, ઓ વીરભા. જો મારો વીર જાગી ગયો છે અને કાલની મેચ જોયું એવી છે, પણ નવડાયો નથી. ગઈકાલે નવડાયો તો આજે નવડાવવાનું નથી કા? કેમ? ના, રોજ નવડાવે એમ ને? આ વાયરી આવશે એટલે નહીં. નહીં, બરાબર. પીહુ સ્કૂલેથી ઘરે આવી ગઈ છે. શું લાવી પીહુ? કશુંક તો લાવી હશે, મને બતાય. શું છે? જો હે, મને ખબર હોય તું ગમે તે વસ્તુ લઈને જાવ. અને મારી રૂહી શું લઈને આવી? જો ફૂલ લઈને આવી. આ કોણે આપ્યું રૂહી? આ કોણે આપ્યું? કોણે આપ્યું? જલ્દી બોલો. કાકાએ આપ્યું. હે પીહુ, આ કોણે આલ્યું ફૂલ? આજે મોડું નહીં લાગતું? એવું નહીં લાગતું તને? મિત્રો બપોરના 12:30 વાગી ગયા છે અને ખાવાનું બન્યું છે કે નહીં બન્યું, તો ત્યારે મમ્મીને પૂછી જોઈએ કે કેટલી લગી રોટલી બની છે કે શાક બની ગયું છે. હજુ તો મમ્મી લોટ બાંધે છે. મમ્મી હજુ લોટ બાંધે છે? લોટ જ બાંધું છું. જો મમ્મી તો લોટ બાંધે. કામ કરવાનું એટલે મોડું જ થાય. મોડું છે ને? હવે બની ગયું નહીં બની ગયું જોઈએ તો. ઓ ભાઈ, જો મસ્ત મજાનું ફુલેવાનું શાક, બટાકા અને તુવેરો બની ગયું છે. તો મમ્મી ઉપર પાણી શું કામ વેરો છું? એટલે મેં હા ને પાણી વેરી નહીં આમ સંભાળ વરાળથી ચડાવવાનું નહીં? વરાળ ઓકે. તો હજુ તો મમ્મી લોટ બાંધે છે. તો શાક બની ગયું મમ્મી? શાક બની ગયું. બરાબર. 10 મિનિટ લાગશે. 10 મિનિટ પછી શાક બની જશે, પણ અત્યારે તો રોટલા બનાવવાના બાકી છે. અને રીતિકાને તો મેં કોદરી દૂધ આપી દીધું છે. દૂધ આપી દીધું છે. અને હવે રીતિકા શું કરે છે આપણે જોઈએ. જો અહીંયા તો સાફ સફાઈ ચાલુ છે. આખી રૂમ જોવાની છે શું? તો આ મક્ખી કેટલી બધી આવી? મક્કી તો આખા ગામમાં આવી છે. આખા ગામમાં જો કેટલી બધી મક્ખી છે. તમે બ્લોગ શૂટ કરવા જતા રહો, મક્કી બહુ આવી અમારા ગામમાં એમ. તો કેટલી બધી મચ્છરી છે જોવો તો. આવવાનું કારણ શું રીતિકા? એ બધી વડિયાળી ને રઈસનો પાક કપાયો ને એટલા માટે બજારમાં આવી ગઈ ખેતર છોડી. બજાર છોડી આવી ગઈ ને ખેતરમાં. વડિયાળી રઈનો પાક બહુ થાય. બરાબર. વરિયાળી રેનો પાક. અને જ્યારે એ પાક લણાય તો પછી બધી મક્ખી અહીંયા આવતી રહે ને આ બાજુ બજારમાં આવી ગઈ છે. પણ મિત્રો સવારથી માંડીને કે અત્યાર સુધી એટલી બધી મછરી છે કે ના પૂછી વાત. કેમ કે જો જે લોકો યલો શર્ટ પહેરશે કે યલો ટી શર્ટ પહેરશે, તો એ લોકો તો ખરેખર એટલું બધું ચોંટી પડે છે શરીર પર અને ટી શર્ટ પર કે ના પૂછી વાત. કેમ કે આ આવા કલર જો આ યલો કલર તો બહાર મુકાય જ નહીં. જો બાકી મૂકે તો આખા મછરી બ્લેક આપણને ચોંટી પડે. અને સવારથી આજે જ આવી છે, બાકી કોઈ દિવસ નથી આવતી. પણ અહીંયા આજુબાજુના ખેતરોમાં વલિયારી હોય એ બધું અત્યારે પાક થઈ ગયો હોય એ કપાય, તો અત્યારે બધા જે મછરી છે એ બધી અહીંયા આવતી રહી છે. તો ખેતર છોડીને રીતિકાએ કીધું કે ખેતર છોડીને બજારમાં આવતી રહી. પણ લિટરલી એટલી બધી છે ને, બધા લોકો બાઇક લઈને જવામાં પણ પરેશાન મુશ્કેલી થાય છે. જ્યારે હું અત્યારે એક્ટિવા લઈને ગયો બજારમાં, તો એટલી બધી મોં પર અને શર્ટ પર ચોંટી ગઈ હતી કે ના પૂછે. પણ હવે ક્યારે જશે એ મને પણ ખબર નથી. અને પેલી બાજુ તો તમે જોવો ને એટલી બધી મછરી છે કે ના પૂછે વાત. પણ જોઈએ મિત્રો હવે ક્યારે જશે. હવે આપણે તો હાથમાંથી એને ભગાડી પણ શકીએ નહીં, એને મારી પણ શકીએ નહીં. એ આ મોંમાં પણ પહેજે છે, નાકમાં પહેજે, કોનમાં પહેજે, બધી રીતે એવું જ છે. ઓ બાપરે, આ શું છે જુઓ તો મિત્રો. આ કેવું અંધારી મૂકી છે પપ્પાએ. આ છે ધાર્યું છે. વાઇપર શોધવા માટે મેં સોફો ખસેડ્યો તો આ બધું મને અત્યારે જોવા મળ્યું. જોવાને તો મજા જ પડી ગઈ. ઓર હું શું કરું છું? પાણી ભર્યું જો. આ જો હે. ઓ તું બીમાર હતી ને હાજી થઈ ગઈ? રાતે ગરબા ગાવાના હોય તો કમ્પ્લીટ થઈ જવું એમ ને? અને બપોરે ખાવાનું હોય તો બીમાર થઈ જવું, એ કેવું?
માથા બી ઓ ભાઈ ગઈ તો કમેન્ટ કરજો મિત્રો આ વસ્તુને શું કહેવાય જો અમારો વીરબા તો ઊંઘી જ રહ્યો છે ઓ વીરબા ચલો મિત્રો ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને વાગ્યા છે બપોરના 1 તો ફાઇનલી ખાવાનું બની ગયું છે તો મમ્મી અત્યારે પીરસી રહી છે દેખો અને જોડે છે દહીં તો ફટાફટથી ખાઈ લઈએ કેમ કે તગડી ભૂખ લાગી છે અને રૂહી માટે છે દહીં અને સાથે છે રોટલી રૂહી દહીં રોટલી કેવી લાગે મસ્ત લાગે ઓકે તો ચાલો મિત્રો મોડું નથી કરવું ફટાફટ ખાઈ લઈએ ત્યાં લગી પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો સાંજના 4 વાગી ગયા છે ને ફરીથી મિત્રો શરીર મારું વીક થઈ ગયું છે કેમ કે ગઈકાલે મેડિસિન કરી હતી તો મેડિસિન લીધા પછી સવારે ડોઝ લીધો હતો મેડિસિનનો જ્યાં લગી ડોઝનો પાવર રહ્યો ત્યાં લગી મિત્રો શરીર સારું હતું પણ પછી એ મેડિસિનની જે અસર ખતમ થઈ ગઈ પૂરી થઈ ગઈ પછી અત્યારે મારું શરીર નરમ પડવા લાગ્યું છે અને વીક થઈ ગયું છે કેમ કે શરદીના અભાવથી આ શરીર મારું બધા ઝઘડી ગયું છે બાકી અંદરનો તાવ તો નથી પણ શરદી થઈ જાય તો તમને ખબર થશે કે કેટલી શરીરની અંદર વીકનેસ આવી જાય પણ અમારે કોઈ નહીં સાજું થઈ જશે પણ હવે 16-17 તારીખે અમારે અહીંયા પાડોશમાં લગ્ન છે તો રૂહીની ચોલી લેવા માટે અમે ઉમરેઠ જવાના હતા પણ બદનસીબે અમારે જવાયું નથી તો મારા સાસુ સસરા ત્યાં રૂહીની અને પીહુની ચોલી લીધી છે હું તમને સ્ક્રીનશોટ પાડી અત્યારે બતાવી દઉં છું કે જોઈ લો તમે બાજુમાં મેં સ્ક્રીનશોટ લગાવી દીધો છે ફારસા કલરની જોરદાર એકદમ મસ્ત મજાની ચોલી એમને 2 લોકોની લઈ લીધી છે રૂહીની લીધી છે અને પીહુની પણ લીધી છે એકદમ સસ્તા ભાવે ત્યાં કઠલાલમાંથી લે પણ કઠલાલમાં બહુ જ ભાવ હોય છે અને જોઈએ એવી ચોલી મળતી નથી એટલા માટે અમે ઉમરેઠથી લેવડાવી દીધી છે રૂહીની બા જોડે તો જોરદાર ચોલી છે હું તમને અહીંયા બાજુમાં જો સ્ક્રીનશોટ લગાવી દઉં છું કે કેવી ચોલી છે તમે કમેન્ટ કરજો ફારસા કલરની છે અને એકદમ સસ્તા ભાવે 1500 રૂપિયાની 2 ચોલી અમને મળી ગઈ છે જો એક 8 વર્ષની છે અને એક 3 વર્ષની છે છોકરી અમારી તો બે ચોલી અમે લઈ લીધી છે અને જોરદાર મસ્ત મજાની છે ખાલી જે ઓઢણી છે એ જ અલગ આવી છે તો કોઈ નહીં મિત્રો હવે ચોલી તો જ્યારે પણ એ લોકો કઠાળ આવશે મળવા માટે તો લઈને આવી જશે તો અહીંયાથી લેવા તો જવું નહીં પડે એ લોકો અહીંયા જ લઈને આવશે અહીંયાથી લેવાના હતા પણ અહીંયા બહુ સારી એવી વસ્તુ મળતી નથી અને સારી એવી ચોલી કંઈ મળતી નથી એટલા માટે અમે ત્યાંથી લેવડાવી દીધી છે તો જોઈ લેજો મિત્રો મેં સ્ક્રીનશોટ લગાવી દીધો છે તો ચાલો મિત્રો હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે ચા પણ પી લઈએ અને પીહુ અમારી લેસન કરે છે અને વીર ખોયામાં ઊંઘી ગયો છે હું તમને બતાવું જો શાંતિથી આખો દિવસ એને ઊંઘવાનું જ કામ હોય છે વીર ઓ વીર જો કેવો શાંત મજાનું ઊંઘી રહ્યો છે જો રુચિકા તો અહીંયા લેસન કરે છે પીહુ તારે લેસન કરવાનું કે મમ્મી શું કેમ લેસન કર્યા છે મામી મને છે ને આવું ચિત્ર દોર્યા તને આવડતું નહીં ટાઇટલ લખ્યા ટાઇટલ લખ્યા એમ ને ટાઇટલ લખતો કંટાળો જો ટાઇટલ લખતા કંટાળો તો પેલી લેસન કરતા કંટાળો નહીં આવતો લેસન કરતા કંટાળો નહીં આવતો ના કેમ અને આ શું કરું છું જમ્પિંગ મૂકીશું ભાઈ તને મારે લગન છે ને માસીનો મારી માસીનો લગન છે ને ઉંદરા એટલે હું નાચું નાચો કેવી રીતે નાચવાનું ઓહો 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 ઓય મલિંગા શું કરું છું આજે મલિંગાએ વાર ઉરાયા જ નહીં દેખો કઈ જાઉં છું વાગશે અમારું બાઇક તો જોવો મિત્રો કેવું થઈ ગયું છે અત્યારે ધોવાનું છે વોશ કરાવવાનું છે અને અહીંયા લોગો લગાવ્યો તો જય શ્રી રામનો જો નંબર પ્લેટ અહીંયા પણ ભાગી ગઈ છે તો લગાવવાની છે કઈ બહાર લઈને જવાય નહીં જો બહાર લઈને ગયા તો ટ્રાફિક વાળા રોકશે અને કેટલું ધૂળ આવી ગઈ છે બાઇકની જો પૂરું નહીં રૂહી આપણું બાઇક કેટલું ખરાબ થઈ ગયું છે મિત્રો આ ખબર નથી પડતી આ શું છે શું નહીં કેમ કે અહીંયાથી બહુ જ ઓઇલ ટપકે છે ચીકણું જો અને આખી ડિસ્ક બ્રેક છે આપણી ખરાબ થઈ ગઈ છે એટલા માટે હું બાઇક ચલાવતો નથી કેટલું ડસ્ટ થઈ ગયું પણ સર્વિસ સેન્ટરમાં જઈને આને ઠીક કરાવવું પડશે તો સાંજના 5 વાગી ગયા છે અને બજારમાં આવ્યો તો સોડા લેવા માટે પણ ભૂખ લાગી જતા તો મને ચોરાફળી જોવા મળી તો તેને થોડો નાસ્તો કરી લઉં છું કેમ કે ઘરે તો કોઈની ખબર નથી શું નાસ્તો કરવા બેઠો છું તો કોઈ નહીં એમના માટે તો નહીં જ લઈ જવાની કેમ કે એકના માટે લઈ જઈએ તો બધા માટે લઈ જવી પડે એવું તો નથી મારા મનમાં પણ તરેલું છે એટલા માટે રૂહીને થોડી તબિયત ખરાબ છે પીહુને એટલા માટે નથી લઈ જતો તો પાછી એવું મન પણ ના લઈ લેતા કે એકલો ખાઉં છું તો કોઈ નહીં જો હવે બહુ નહીં ખાલી 200 ગ્રામ જ ખાઉં છું ફટાફટ નાસ્તો કરી લો પછી ઘરે જાઉં કેમ કે એમને ખબર નથી મને મોકલ્યો છે સોડા લેવા માટે તો અચાનકથી હું ચોરાફળી જોઈ ગયો તો મન થઈ ગયું લાવ ખાઈ લઈએ કેમ કે જે પણ વસ્તુ મને ગમે એ વસ્તુ પહેલી જ કરી લઉં છું એની રાહ નહીં જોવાની કે કાલે ખાઈશું કે પરમ દિવસ ખાઈશું ટાઈમ નથી એવું નહીં ટાઈમ શો બગડતો પણ જે પણ વસ્તુ ગમી એ પહેલાં કરી લેવાની તો ચાલો મિત્રો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો હું જઉં છું ઘરે મોડું થશે તો પછી રીતિકા સવાલ પૂછે કે શું થયું હતું કેમ લેટ પડી ગયા તો મળે મિત્રો થોડી વાર પછી મિત્રો રાતના 7 વાગવા આવ્યા છે અને અત્યારે રૂહીની મેગી બની આપી છે કેમ કે રૂહીને ભૂખ લાગી હતી તો જો રૂહી તો અત્યારે મેગી લપેટે છે રૂહી મેગી કેવી બની છે
મસ્ત ખાવાનું છે. ગરમ છે બેટા? ઓકે ઓકે, પણ મસાલો નાખતી નથી કેમ કે મસાલો નાખી તો એને ચીખું લાગે છે, એટલા માટે પણ એને સાદી જ હું આપું છું. કે બની રૂહી? ઓકે, તો ચાલો મિત્રો આ બ્લોગને હું વિરામ આપું છું કેમ કે રાતના 7 વાગી ગયા છે. હજુ બ્લોગ એડિટ કરવાનો છે અને થંબનેલ પણ બનાવવાનું છે, તો આ બ્લોગને હું વિરામ આપું છું. તો બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ અમને સપોર્ટ કરતા રહેજો, અને બ્લોગ સારો લાગ્યો હોય તો ફરીથી કહું છું કે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, તો બાય મિત્રો.